ભાવનગર માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર કરાયું છે। ભાજપ કોંગ્રેસના પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપે આ વખતે બાજી મારી છે। યાર્ડની ખેડૂતની પેનલની 10માંથી 5માં ભાજપનો અને 5 પર કોંગ્રેસનો વિજય થયો છે। યાર્ડની ચૂંટણીમાં અગાઉ વેપારી પેનલની 4 બેઠકો પર ભાજપ બિનહરીફ આવ્યું હતું। ભાજપે 9 બેઠકો સાથે બહુમતી મેળવી ભાવનગર માર્કેટ યાર્ડ પર કબજો જમાવ્યો છે। 10 વર્ષ બાદ થયેલી ચૂંટણીમાં ભાજપનો વિજય થઈ ગયો છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડની પ્રતિષ્ઠાભર્યો જંગ કહી શકાય। તેની અંદર આખરે ભાજપ અને કોંગ્રેસની બહુ મોટી લડાઈની અંદર ભાજપે વિજય મેળવ્યો છે। ત્યારે અમારી સાથે જોડાયા છે 5 ઉમેદવારો બહુમતી સાથે જીત્યા છે। ત્યારે સીધી તેમની સાથે વાત કરશું। બહુ ભારતીય જનતા પાર્ટી માટે ટક્કરની લડાઈ કહી શકાય, કારણ કે કોંગ્રેસે પણ 5 સીટ લીધી છે। ત્યારે આ જીતને તમે કઈ રીતે લેશો? બહુ ફાઇટ બાદ ભારતીય જનતા પાર્ટી 10 વર્ષ પછી એવું કહી શકાય કે ચૂંટણીના અંતે પરિણામ આવ્યું છે। અત્યારે મેં પહેલાં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો જીત્યા છે એ ઉમેદવારો બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને એ કાર્યકર્તાઓ જીતે અને એ કાર્યકર્તાઓ યાર્ડમાં પોતે ડાયરેક્ટર તરીકે જાય એ માટે ભાવનગર તાલુકો અને ઘોઘા તાલુકાના અદનામાં અદના કાર્યકર્તાઓએ પોતાનું લોહી પરસેવો રેડ્યો છે અને આ એમની મહેનતનું પરિણામ છે। બીજી બાજુ ભાજપની નીતિ પર કોંગ્રેસે સવાલ પૂછ્યા છે। કહ્યું છે કે ભાજપ ખેડૂતોને લલચાવી ફોસલાવી લે છે અને ખેડૂતો લલચાઈ જાય છે। અરે બધાને ખબર છે કે ભાઈ આ ભીખાભાઈ ઝાઝડિયા માર્કેટ યાર્ડમાં 24 કલાક કામ કરવા બંધાયેલા છે, પણ ભાજપની કેટલીક પદ્ધતિ એવી છે કે ઠેકાણે ઠેકાણે જમાડવા, ઠેકાણે ઠેકાણે લાલચ આપી, ઠેકાણે ઠેકાણે કંઈક જોતું હોય આપવું, અને ખેડૂતો પણ લલચાઈ જાય છે। એ જોતા નથી ભાઈ કાલ આ મળવાના નથી, ટાઈમ નથી મળવાનો, ખેડૂતો પણ સમજે છે, પણ હવે આ મતલબની દુનિયા છે।